અમદાવાદમાં યુવતીને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને સામે ફરજમાં રૂકાવટ બદલ યુવતી સામે પણ ગુનો નોંધાયો છે। પોલીસ કર્મીએ ટ્રાફિક સિગ્નલ પાસે યુવતીને રોકી હતી। યુવતીએ પોલીસ કર્મી પાસે આઈ કાર્ડ માંગ્યું અને મામલો ઉગ્ર બન્યો હતો। એવું કહેવાઈ રહ્યું છે કે આઈ કાર્ડ માંગ્યું અને પોલીસ કોન્સ્ટેબલ ઝાલાનો પિત્તો ગયો હતો, એમનો અહમ ઘવાયો હતો કે પોલીસ પાસે આઈ કાર્ડ કેમ માંગે છે અને મહિલા સાથે ઉગ્ર રકઝક બોલાચાલી થઈ અને એ પછી મહિલાને લાફો માર્યો હતો। અંજલિ ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે આ બન્યું હતું અને આ બાબતે ખુદ ડીસીપી ટ્રાફિક ભાવના પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહેવામાં આવ્યું, એમના દ્વારા એ સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો કે હા, અમારા કોન્સ્ટેબલની આમાં ક્યાંક ભૂલ પણ છે, પણ સામે હેલ્મેટ યુવતીએ પહેર્યું નહોતું એટલે એમને રોકી હતી। કોન્સ્ટેબલે હાથ ઉપાડવો જોઈતો નહોતો અને આમ પણ કાયદામાં કોઈ પ્રાવધાન એ રીતનું છે કે પોલીસ કોઈની ઉપર હાથ ન ઉપાડી શકે, એ કાયદો પોલીસે તોડ્યો છે। સામે યુવતીએ પણ હેલ્મેટ ન પહેરી ટ્રાફિકનો કાયદો તોડ્યો હતો। અમદાવાદના પાલડી વિસ્તારમાં પોલીસ કર્મચારી એક મહિલાને લાફો માર્યો હતો અને તે મામલે કાર્યવાહી થઈ રહી છે। કયા પ્રકારે કાર્યવાહી થઈ, શું વિવાદ હતો, આપણી સાથે ટ્રાફિક વિભાગના ડીસીપી ભાવના પટેલ છે, તેમની સાથે વાત કરીશું। અમે એક વિડીયો વાયરલ થયો, ત્યારબાદ પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। મામલો શું હતો અને શું કાર્યવાહી? કોન્સ્ટેબલ એક મહિલા ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા જતા હતા, તે દરમિયાન તેઓને હેડ કોન્સ્ટેબલ દ્વારા ઊભો રાખવામાં આવતા હેલ્મેટ પર પહેરેલ ન હોય તે બાબતે થોડી બોલાચાલી થયેલ। ત્યારબાદ મહિલાએ એમનું આઈ કાર્ડ માગતા આઈ કાર્ડ આપેલ અને ત્યારબાદ એ આઈ કાર્ડ તેઓએ ફેંકતા પોલીસ કોન્સ્ટેબલને થોડો ઉશ્કેરાટ મળી ગઈ। આ દરમિયાન પણ તેઓ લોકો વચ્ચે બોલાચાલી થયેલ હતી। જે પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા તેમને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે મહિલા ઉપર હાથ ઉપાડ્યો હતો। બીજી તરફ જે મહિલા હતા તેમના વિરુદ્ધ પણ ટ્રાફિકમાં નિયમન બદલ એટલે કે જે સરકારી કામગીરી હતી પોલીસ વિભાગની તેમાં અડચણ ઊભી કરવા બદલ તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને મહિલા વિરુદ્ધ જે હકીકત સામે આવી છે કે તેને અગાઉ પણ મહિલા પોલીસ કર્મચારી સાથે જે ઘર્ષણ કર્યું હતું તેને લઈને પણ તપાસ થશે અને જો આવા કોઈ કર્મચારી સામે આવશે તો આગામી સમયમાં વધુ કાર્યવાહી પણ પોલીસ કરી શકે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ।